ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાશે, જેના કારણે ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કચ્છ જિલ્લાના ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી 2ના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મૃતકમાં 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સાબરકાંઠામાં નાવા ગયેલા 2 યુવકો તણાવ હોવાની ઘટના ઘટી છે, જેમાં એક યુવક સપ્તેશ્વર નદીમાં તણાવ છે, જ્યારે વિજયનગરમાં ધોધ પર સેલ્ફી લેવા જતા યુવક ડૂબ્યો હતો. ઈડર તાલુકાના સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવાનનો પગ લપસતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.